પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને મહેશ વસાવાની એક સંકલન બેઠક મળી। ચૈતર વસાવાની ગેરહાજરીમાં મળેલી બેઠકથી મોટા રાજકીય સંકેતો પણ અત્યારે એડમિનિસ્ટ્રેશન જેટલું ડિવાઇડેડ હોય ડિસેન્ટ્રલાઇઝ એડમિનિસ્ટ્રેશન ડિસેન્ટ્રલાઇઝ ઇકોનોમી એ સરકાર માટે સમાજ માટે સારું જોહાર પ્રદેશ બને આદિવાસી પ્રદેશ બને તો એ પ્રદેશમાં ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્ર આ વિસ્તારની 58-60 વિધાનસભાની બેઠકો થાય। છોટુભાઈ વસાવા વર્ષોથી એક આદિવાસી મસીહા તરીકે એમણે જે કામ કર્યું છે જળ જમીન જંગલો માટે ભવિષ્યમાં બિરસા દાદા પણ ભૂતકાળમાં લડ્યા છે અને દરેક પંચાયતોને દરેક તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત મળે છે અને એનાથી ઘણો આજે વિકાસ થાય છે। એક બાજુ ચૈતર વસાવા કે જેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય છે તેમને 7 વર્ષની જેલની સજા પડી છે। તેની વચ્ચે ફરી એક વખત એક મહત્વપૂર્ણ સમાચાર છે તે સામે આવી રહ્યા છે કે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને મહેશ વસાવાની એક સંકલન બેઠક મળી। ચૈતર વસાવાની ગેરહાજરીમાં મળેલી બેઠકથી મોટા રાજકીય સંકેતો પણ અત્યારે જોવા મળી રહ્યા છે। દક્ષિણ ગુજરાતની રાજનીતિમાં મોટા ઉલટફેરના પણ સંકેત છે। ભરૂચના ચંદેરિયાની અંદર આ સંકલન બેઠક યોજાઈ હતી। મહેશ વસાવાના વ્હાઇટ હાઉસ ખાતે આદિવાસી અને જનહિતના મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ। બેઠકમાં એસટી એસસી ઓબીસી અને લઘુમતી સમાજના પ્રશ્નો ઉપર પણ ચર્ચા કરવામાં આવી। ખેડૂતોને જનતાને સ્પર્શતા મુદ્દાઓ અંગે આ બેઠકમાં ચર્ચા થઈ। શંકરસિંહ વાઘેલા કે જેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છે સાથે તેમની સાથે ચૈતર વસાવાની ગેરહાજરીની અંદર મહેશ વસાવા કે તેઓ પણ આ બેઠકની અંદર હાજર રહ્યા હતા। એક સમયે આદિવાસી વિસ્તારના મસીહા આદિવાસી વિસ્તારના દિગ્ગજ નેતા કહેવાતા છોટુ વસાવાના દીકરા એટલે કે મહેશ વસાવા પણ આ બેઠકમાં હાજર હતા। આદિવાસી વિસ્તારની અંદર અત્યારે જે રીતનું રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે તેની વચ્ચે આ બેઠકથી અનેક મોટા ઉલટફેરના સંકેત છે તે પણ જોવા મળી રહ્યા છે। થોડા દિવસ પહેલા આપણા છોટુભાઈ વસાવા એમના દીકરા મહેશભાઈ વસાવા એમની સાથે મળવાનું મને બાકી નજરમાં છોટુભાઈ સાહેબ સાથે વાત થઈ કે હિન્દુસ્તાની મુવમેન્ટ છે આગળ વિચાર કરવા માટે કે ટાઈગર સેના એમની ચાલે છે હેડક્વાર્ટર જે આજની મિટિંગમાં વાત કરી જશે મળવાનું થાય તો સારું તે દિવસે આજે અહીં મળવાનું નક્કી થયું અનુસંધાનમાં આવ્યા છે। દેશમાં એડમિનિસ્ટ્રેશન જેટલું ડિવાઇડેડ હોય ડિસેન્ટ્રલાઇઝ એડમિનિસ્ટ્રેશન ડિસેન્ટ્રલાઇઝ ઇકોનોમી એ સરકાર માટે સમાજ માટે સારું અને વહીવટી વિકેન્દ્રીકરણ એમાં જ્યારે આખા દેશમાં સૌથી વધારે જે માલિક કે છે મૂળ નિવાસી શહેર જમીન જંગલના માલિકો એની હાલત એટલી ખરાબ છે કે આરોગ્યની બાબતમાં શિક્ષણની બાબતમાં પીવાનું પાણી ના લો એન્ડ ઓર્ડર બધી રીતે માર એમના ઉપર આવે જેની સામે કોઈ પોતાનું કહેવાય એવું કોઈ ન હોય એવા ઠેકાણે એવા બિલિસ્તાન બને જોહાર પ્રદેશ બને આદિવાસી પ્રદેશ બને તો એ પ્રદેશમાં ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્ર આ વિસ્તારની 58-60 વિધાનસભાની બેઠકો થાય। ગુજરાત 27 બેઠકોનું માલિક છે બીજી 10 બેઠકો આદિવાસી સમાજ ધારે એને જીતાડી શકે એની તાકાત છે એમાં અને એ કમિટમેન્ટ આપે જે સરકાર બને એ કે અમે એસેમ્બલીમાં ખરાબ કરીને રાષ્ટ્રપતિને નોકરી આપીશું કે બિલિસ્તાનની વાત જે કે છે એમાં નિભાવ્યું છે એ સમાજ મધ્યપ્રદેશમાં દબાણ કરે તમે બી ખરાબ કરો મત નહીં આપીએ રાજસ્થાનમાં તો બે એમપી જીત્યા અને હમણાં ગઈ લોકસભામાં મહારાષ્ટ્રમાં એના લીધે આખા સમાજની અલગ દુનિયા અને આજે તમે બિહારથી અલગ બન્યા પછીનો પ્રદેશ વિચારશો ઝારખંડ સાયબર બને ડેવલપમેન્ટ તમે
તમે છત્તીસગઢમાં જે અલગ બન્યું એનું તમે ડેવલપમેન્ટ જુઓ, હરિયાણાનું ડેવલપમેન્ટ તમે જુઓ, હિમાચલનું તમે જુઓ તો જો અલગ રેગિસ્તાન બને એને તકલીફ પડે, કદાચ મહારાષ્ટ્રને ગુજરાતને તકલીફ પડે તો તે તકલીફના આધારે એક સમાજને આખી દુનિયા બદલાશે. આપણી આખી ભાવિ પેઢી માટે, બીજા બીજા માટે એક આખી દુનિયા બદલે પોતે પોતાના પ્રશ્નોના માલિકને એનો જવાબ એમને જ આપવાનો છે. એવું માનીને અલગ રેગિસ્તાન બને હિમાયતી છું. ખાસ તો આજનો જે પ્રોગ્રામ હતો એટલો મતલબ યુવાનોને ઉત્સાહ અમે સોશિયલ મીડિયા પર મૂકેલા હતા. એના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમારા મુદ્દાઓ મૂક્યા હતા અને એને વાંચીને આજે યુવાનો સ્વયંભૂ બધા આવ્યા છે. એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને સાથે સાથે અમારી જે ડિમાન્ડ છે, છોટુભાઈ વસાવા વર્ષોથી એક આદિવાસી મસીહા તરીકે એમણે જે કામ કર્યું છે જળ જમીન જંગલો માટે, ભવિષ્યમાં બિરસા દાદા પણ ભૂતકાળમાં લડ્યા છે અને ભવિષ્યની અંદર છોટુભાઈ વસાવા પણ આજે લડે છે. તો એ લડત આગળ કેવી રીતે લઈ જાય. 1995ની અંદર માન્ય શંકરસિંહ બાપુ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે છોટુભાઈ વસાવા પણ એમની સાથે ધારાસભ્ય તરીકે હતા અને ગુજરાત પેટર્ન તરીકે, પહેલાં મહારાષ્ટ્ર પેટર્ન હતી, એ આખું મોડલ ઉઠાવીને ગુજરાત પેટર્ન લાગુ કરાવી. શંકરસિંહ બાબુએ 1997ની અંદર લાગુ કરી અને સમગ્ર ગુજરાતની અંદર અત્યારે કરોડો રૂપિયાનું 15,000 કરોડ રૂપિયાનું ટ્રાઇબલનું બજેટ આટલા વર્ષોથી આવે છે અને દરેક પંચાયતોને, દરેક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતોને મળે છે અને એનાથી ઘણો આજે વિકાસ થાય છે. અને એ લડતને આગળ લઈ જાય. શિડ્યુલ 5, શિડ્યુલ 6, પૈસા 1 અને આવનારા સમયની અંદર રૂઢિગત ગ્રામ સભાઓ મારફતે પણ જે ટ્રાઇબલની અંદર જે ખનિજોની જે લૂંટ ચાલી રહી છે, ખનિજો હોય, પાણી હોય, જંગલ હોય, રેતી હોય, પથ્થર હોય, સિલિકા હોય, એ ટ્રાઇબલને કોઈ, એ પોતે માલિક છે, આદિવાસી માલિક હોવા છતાં બી આજે એને ખનિજ બીજા લોકો લૂંટીને લઈ જાય છે. આજે આ લોકો એની અંદર મજૂરી કરે છે. તો એમને અમારી મુદ્દાસર લડત રહેશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.